આજે અમારી ટુકડી નંબર 3 દ્વારા જે વ્યસન મુક્તિ છે એના વિશે જે પ્રદર્શન રાખવામાં આવ્યું એ તમને આમ જોઈને અંદરથી કેવું લાગ્યું અને એના વિશે યુવા પેઢીની અંદર શું બદલાવ લાવવા જેવો છે તે તમે વાત કરશો? ખરેખર જો આજે જોવા જઈએ તો આખા ભારતમાં અને વિશ્વની જો સમસ્યા હોય તો વ્યસન બાબતની છે. ખરેખર કહેવામાં આવે વ્યસન જો યુવાન છોડે અને ફેશન છોડે તો દરેક દેશની પ્રગતિ થઈ શકે. માત્ર દારૂ જ એક વ્યસન છે એવું નથી. આજે ભારતની અંદર વિશ્વની અંદર એવા કેટલાય ડ્રગ્સને એવા પ્રકારની દવાઓ પણ આવી ગઈ છે જે જાણે અજાણે યુવાન એની અંદર ફસાતો જાય છે. એટલે આજનું જે યુવાનને આપણે અહીંયા જે આ પ્રદર્શન જે ગોઠવવામાં આવ્યું છે એ ખરેખર આજની સમસ્યાને જે એનું નિરાકરણ લાવી શકે એના માટેનો આપણો પ્રયત્ન સારો છે. લગભગ એમાં જે બેનર લાગે છે, પોસ્ટર જે લાગે છે એ પણ જો વિદ્યાર્થી અથવા યુવાન વ્યવસ્થિત જો સમજે અને એના વિશે જો વિચારે તો 90% આપણી અંદરથી પણ વ્યસન કરતા તો નહીં જ હોય, પણ છતાં જો એનાથી દૂર રહેવાનો ઘણો એવો પ્રયત્ન થઈ શકે એમ છે. આજે જે કાર્યક્રમની વ્યસન મુક્તિનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં તમને આમ કોઈ બીજા વ્યક્તિ જો વ્યસન કરશે તો તમે કઈ રીતે તેનું માર્ગદર્શન પૂરું પાડશો? લગભગ તો વ્યસન કરવું જ ના જોઈએ, પણ જો કદાચ મારી આજુબાજુ કે યુવાન જો વ્યસન કરતો દેખાય અથવા કદાચ એવું લાગે કે આ યુવાન વ્યસનની અંદર ફસાય એમ છે તો એક તો એને આર્થિક, સામાજિક, શારીરિક આ તમામ બાબતથી કઈ કઈ સમસ્યાઓ આવે છે અથવા કઈ રીતે પીડાય છે એના લગતી તમામ માહિતી આપવામાં આવશે. કારણ કે આર્થિક પણ નુકસાન થઈ શકે છે, સામાજિક પણ નુકસાન થઈ શકે છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ એને નુકસાન થઈ શકે છે. એ જેટલું શક્ય બને એટલું યુવાન વ્યસનથી દૂર રહે એવું પૂરેપૂરી સલાહ આપવામાં આવશે.